શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। મળતી જે વિગતો છે તે અનુસાર ખૂબ મહત્વના સમાચાર। નીટ પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓને લઈને દિલ્હીના જંતર મંતર પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા। આંદોલનકારીઓ અને વિપક્ષની એક જ માંગ હતી કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે। ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની આ મુખ્ય માંગ કરવામાં આવી હતી। સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાટાઘાટો પણ ચાલી અને આખરે હવે જે નિર્ણય સામે આવી રહ્યો છે, ધર્મેન્દ્ર પ્રધાન કે જેમણે રાજીનામું ધર્યું છે, સરકાર પ્રદર્શનકારીઓ આ તમામ જે બાબતે ધરણા કરવામાં આવ્યા, અસમંજસની પરિસ્થિતિ યથાવત રહી, પરંતુ હવે એક નિર્ણય લેવામાં આવ્યો છે। તો લાસ્ટ અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, ધર્મેન્દ્ર પ્રધાનને હટાવો અથવા તો રાજીનામું લેવડાવો। સીજેપી દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। તો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીજી। મનીષ સર, સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। જી મનીષજી, આપની પણ માંગ હતી, આપના પક્ષની માંગ હતી જે રીતે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું લે, રાજીનામાને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા, પ્રથમ પ્રતિક્રિયા શું આપની? સમગ્ર દેશમાં છેલ્લા લાંબા સમયથી નીટ પેપર ફૂટ્યા પછી જે રીતે દેશના સામાન્ય પરિવારમાંથી આવતા બાળકોને એક ભરોસો ઉઠી ગયો હતો, સમગ્ર વ્યવસ્થા ઉપર લાંબા સમયથી પેપર ફૂટવાની ઘટના બને, ગેરરીતિ ગોલમાલ બને, પ્રવેશ પરીક્ષામાં મોટા પાયે ગોલમાલ હોય, સરકારી નોકરીની ભરતીનું હોય તેમાં મોટા પાયે કૌભાંડ હોય, 152 જેટલા પેપરો સમગ્ર દેશમાંથી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અંદર આખા દેશમાં ફૂટ્યા અને ગુજરાતની અંદર 24થી વધુ પેપરો લીક થયા। હવે પરિસ્થિતિ એવી છે કે નીટના પેપરમાં 22 લાખ બાળકોના ભવિષ્યનો સવાલ હતો। જે રીતે આખી શૈક્ષણિક વ્યવસ્થા બાનમાં લઈને જે રીતે આરએસએસ ભાજપે આ શિક્ષણના વેપારીકરણને જે રીતે વેગ આપ્યો છે અને સામાન્ય ગરીબ પરિવારના બાળકોના ભવિષ્ય સાથે રમત ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા, અમારા જનનાયક દેશના અને લોકસભાની અંદર વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ વિદ્યાર્થીઓના સમર્થનમાં ખુલ્લેઆમ ઉપાડ્યા। કોટાની અંદર સૌથી આપણે જોયું છે, કોટાનો વિરોધ થયો હતો, દેહરાદૂનનો વિરોધ જોયો હતો। પ્રશ્ન આખી વાતને રાજનીતિ ઉપર કરીને ભારતના ભવિષ્યની વાત હતી અને તેવા સંજોગોની અંદર સંપૂર્ણપણે 3 માંગ હતી। આ પહેલી માંગ સંપૂર્ણપણે સ્વીકારવામાં આવી છે, એ છે દેશના શિક્ષણ મંત્રી જેમના નેતૃત્વ હેઠળ આખી ગોલમાલ ને ગેરરીતિ ચાલતી હતી, એમની જવાબદારી નક્કી થવી જોઈએ અને આજે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે। પ્રથમ દ્રષ્ટિએ આપણે રાજીનામા પૂરતું સીમિત નહીં, પણ જે લોકો આ દેશને ખોટી રીતે, દેશના ભવિષ્ય સમાન બાળકોને જે રીતે ખોટી રીતે વિદેશી તાકાત, ચીનનું મહત્વ, આવી જુદી જુદી વાત કરનારા લોકોને આજે ખબર પડવી જોઈએ કે હકીકત શું હતી। સંપૂર્ણપણે દેશની શૈક્ષણિક વ્યવસ્થાને તોડી નાખવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર કરી રહી છે અને એનો દેશને આખરે સમગ્ર દેશમાં આક્રોશ છે। ત્યારે હું ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શિક્ષણ મંત્રીના રાજીનામા પૂરતું નથી આ વાત આગામી દિવસોની અંદર દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં સુધાર આવે, રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં સુધાર આવે, એની માટે લાંબા ગાળાની લડત લડવી પડે અને રાહુલજી આ વાત કહી રહ્યા છે કે દેશના ભવિષ્ય માટે શૈક્ષણિક વ્યવસ્થામાં સુધાર લાવો, લૂંટફાટનો ધંધો બંધ કરો। આજે નેક્સસ ચાલે છે અને બાળકોના ભવિષ્ય સાથે રમતોમાં કોઈ પણ સંજોગ ન ચાલે। આજે 22 બાળકો જે લોકોએ જી મનીષજી, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ। તો છેલ્લે અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી સીજેપીની માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના મંત્રાલયમાંથી રાજીનામું આપે અને આખરે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને આ રાજીનામું આપી દેવામાં આવ્યું છે। તો સરકારના જે પ્રતિનિધિઓની બેઠક થઈ, સીજેપીમાં 2 પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકે પણ સ્પષ્ટ કર્યું કે સરકાર ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી રાજીનામું લેવડાવે અને તેમને પદ પરથી હટાવે। આ ઉપરાંત સરકાર તેમની 2 માંગો સ્વીકારવા તૈયાર છે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત તો શનિવાર બપોર સુધી નિર્ણય લેવાની વાત હતી। આજે શનિવાર અને આ બપોરનો સમયગાળો અને જે દરમિયાન જે સમાચાર સામે આવ્યા, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું। खड़ा हो गया था, विपक्ष ने भी अपनी मांग रखी थी। अब संसद के भीतर देखिए सोमवार को संशोधन विधेयक भी आना है इसी को लेकर, तो और इस पहले भी सरकार विपक्ष मांग कर रहा था कि संसद के दोनों सदनों में इसको लेकर चर्चा हो। तो अब सरकार और अपोजिशन किस तरह से संसद के भीतर देखते हैं, ये एक देखने वाली बात होगी। क्या विपक्ष इस मांग के पूरी होने के बाद अब समर्थन करता है इस संशोधन विधेयक का या नई मांगों के साथ आता है? जैसा नासिर हुसैन भी कह रहे थे कि पार्टी तय करेगी बैठ के, तो
तमाम जो अपोजिशन की पार्टियां हैं वो मिल बैठकर सोमवार को इस पर रणनीति बनाएंगी कि आखिर लोकसभा और राज्यसभा में उनकी इस मामले पर क्या आगे रणनीति रहती है। लेकिन जी તો હાલમાં મળતી જે વિગતો અનુસાર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું ધર્યું છે। या नेशनल इलेक्शन आए तब भारतीय जनता पार्टी को करारा जवाब भी देंगे वोट की जरिए। देखिए बिट्टू को नैपकिन की तरह भारतीय जनता पार्टी ने यूज करके थ्रो कर दिया है, क्योंकि भारतीय जनता पार्टी देश में ऐसी पार्टी है जो पहले डिफेक्शन करवाती है, दूसरी पार्टी को तोड़ती है, फिर उसके बाद यूज करने के बाद उसको फेंक देती है। वही हाल बिट्टू का हुआ। તો ધર્મેન્દ્ર પ્રધાનને હટાવો અથવા રાજીનામું લેવડાવો, સીજેપીનું છેલ્લું અલ્ટિમેટમ સરકારને આપવામાં આવ્યું હતું અને આ અલ્ટિમેટમ આજે આખરે સાબિત થયું છે। ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપી દીધું છે, તો તેમને પદ પરથી હટાવવામાં આવે, સીજેપીની માંગ હતી। તો આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી સંસદની કાર્યવાહી ચલાવવા દેવામાં નહીં આવે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓની 3 મુખ્ય માંગણીઓ છે। સૌપ્રથમ તેમની માંગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની। તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી વિપક્ષ ચર્ચા માટે તૈયાર બિલકુલથી નહીં થાય। અને આ દરમિયાન હવે નીટ કાંડ બાદ રાજીનામું તેમણે આપી દીધું છે। અનેક સમજાવટના પ્રયત્ન બાદ જે છેલ્લે નિર્ણય લેવામાં આવ્યો છે। તો નીટ પેપર લીક પર સતત વિરોધ પ્રદર્શનો ચાલ્યા। સીજેપી પ્રવક્તા દીપક બાલિયાન અને ત્યાંના અભિજીત દીપકે પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી પણ સતત યથાવત રાખી હતી। નીટ પેપર લીક મામલે વિરોધ યથાવત રહ્યો હતો। 26 દિવસનું અને અનિશ્ચિતકાળનું અનશન પૂર્ણ કર્યા બાદ પણ સીજેપી પોતાના મુદ્દા પર અડગ રહી હતી। સીજેપીના સ્થાપક અભિજીત દીપકે અને પ્રવક્તા દિલીપ બાલિયાને પણ ફરી એક વખત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી અને આ રાજીનામું તેમણે આજે આપી દીધું છે। જો કે સોનમ વાંગચુકે પણ સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ પોતાનું અનશન સમાપ્ત કર્યું હતું। અનશન પૂર્ણ થયા પહેલા સીજેપીના સ્થાપક અભિજીત જે દીપક છે તેમણે પણ અનશન સમાપ્ત કરવાની અપીલ કરી। તો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે રાજકીય વિશ્લેષક રજનીકાંત સોની સર। રજનીકાંતજી, સ્વાગત આપનું ઝી24 કલાકમાં। જી નમસ્કાર મેડમ। રજનીકાંતજી, જે રીતે આપણે જોઈ રહ્યા હતા દેશની પરિસ્થિતિ, શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક સવાલો, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત, આજે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના જે મળતા સમાચાર, શું પ્રથમ પ્રતિક્રિયા આપની? સૌથી સરસ મેડમ કે સરકારને જેટલી પણ વાતો કહી હતી દરેક વાતો એમને માની લીધી છે। તો હવે આ આંદોલન પણ લોકોએ પૂરું કરવું જોઈએ। મને લાગે છે યુવાનો અને નીટ એસ્પિરન્ટમાં જે બી એમના પ્રત્યે નારાજગી હતી, જે પણ વસ્તુના એની માંગો અને ડિમાન્ડ હતી, સોનમ વાંગચુક સરે પણ જે પણ વસ્તુ ડિમાન્ડ કરી હતી બધી સરકારે પૂરી કરી છે અને સરકારે બહુ મોટું હૃદય રાખીને આને સારી રીતે સોલ્વ કરવાની વાત કરી છે। તો હવે આ પૂરા થઈ અને આગળ ભવિષ્યમાં કોઈ પણ જાતના આવા આંદોલન ના કરવા પડે એની પૂરી વ્યવસ્થા થાય, એની પૂરી તકેદારી રાખવી જોઈએ। રજનીકાંતજી, તમને શું લાગે છે આ રાજીનામું તો હવે સ્વીકારી લેવામાં આવ્યું, મુખ્ય જે 2-3 માંગ હતી તેમાંથી આ પહેલી મુખ્ય માંગ તો હવે કરી દેવામાં સ્વીકારવામાં આવી છે સરકાર તરફથી। આગળના દિવસોમાં શું લાગે છે હજી પણ કઈ આંદોલન આ શિક્ષણ વ્યવસ્થાને લઈને સીજેપી કરે એવું? આમ કેવું છે કે આ એમને એક આદત પડી ગઈ છે, તો આનાથી એક ટેન્શન જેવી વાત તો મગજમાં જરૂર રહે કે ક્યારેક એમને ફરીથી મુદ્દો મળી જાય ને નીકળી આવું, કારણ કે એક આદત પડી ગઈ, થોડા દિવસની મજા આવી ગઈ છે। તો કદાચ આને આ લોકો ફરીથી મુદ્દા બનાવે એટલે સરકારે તકેદારી રાખવી જોઈએ, કારણ કે આનાથી દેશનું નુકસાન થાય છે, દેશની વ્યવસ્થામાં નુકસાન થાય છે। તો આ આંદોલન જે હતું એ ખોટું નતું, મુદ્દો સાચો હતો પણ આંદોલનની દિશા ખોટી પકડી હતી। તો હવે આગળ જતા ખોટા કોઈ આંદોલન ના થાય અને પબ્લિકે કરવા પણ ના પડે એની તકેદારી પૂરી રાખવી પડશે। બિલકુલથી આભાર રજનીકાંતજી, ઝી24 કલાક સાથે વાતચીત કરવા બદલ।